તાલુકાના આચરડા ગામે આવેલા નારાયણધરા ખાતે ભવ્ય સત્સંગનું આયોજન કરાયું. મૂળી સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રસાદીની આ જગ્યા પર આશરે 125 વર્ષ પૂર્વેથી અહીંયા સત્સંગ સાથે ભવ્ય લોકમેળાનું આયોજન થાય છે. આ પવિત્ર ભૂમિમાં શ્રીજી મહારાજ ડોસાભાઈનો સોંગ ભગાવવા માટે કંથારિયા પધાર્યા હતા. ત્યારે ભાદરવા વદ અમાસના દિવસે આ પવિત્ર વાસળ નદીમાં સ્નાન કર્યું. આ સમયે શ્રીજી મહારાજના પગે નાગણી વીંટળાયેલી, જેનો શ્રીજી મહારાજે મોક્ષ કર્યો હતો. ત્યારથી આ ભૂમિ પર ભાદરવી અમાસના દિવસે સ્નાન તથા તર્પણનું અનેરું મહત્વ છે. આ પવિત્ર સ્થાનમાં શાસ્ત્રીજી મહારાજ આશરે 40 વખત ભાદરવી અમાસનું સ્નાન સત્સંગ સાથે સામૈયું કરવા માટે સાળંગપુરથી અહીં પધાર્યા હતા. યોગીજી મહારાજ પણ અનેક વખત આ સામૈયામાં સ્નાન કરવા માટે પધારેલા પ્રમુખ સ્વામી મહારાજની પણ આ પવિત્ર સ્થાન પર અનેકવાર પધરામણી થઈ છે. આ પવિત્ર ભૂમિમાં આજે મૂળી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય સત્સંગ સહિત કાર્યક્રમો યોજાયા. આ ભક્તિસભર કાર્યક્રમમાં હરિકૃષ્ણ મહારાજ શ્રીની મૂર્તિનો ભવ્ય અભિષેક તેમજ સંતો દ્વારા સત્સંગ ધૂન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હરિભક્તો માટે ભોજન પ્રસાદના પેકેટની વહેંચણી કરવામાં આવી હતી. આ તકે અચારડા, મોજીદડ, કંથારિયા, ખાંડિયા સહિતના આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગ સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો. જય સ્વામિનારાયણ. સાધુ કૃપા વત્સલદાસ ગુરુ અક્ષરનિવાસી પરમ પૂજ્ય પુરુષોત્તમ ચરણદાસજી સ્વામી અહીંયા નારાયણધરા અચારડાની સીમમાં 125 વર્ષથી પરંપરાથી અહીંયા ઉત્સવ ઉજવાય છે. સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે એમને શોક ભંગાવવા માટે એક ભગતને ત્યાં નાનામાં નાની મદદ રૂપે ભગવાન અહીંયા પધારેલા. એ વખતથી નંદ સંતો વખતથી અહીંયા પરંપરાથી ઉત્સવ થાય છે. શુક્રાત્માન સ્વામીએ હનુમાનજી મહારાજ અહીં ખૂબ સરસ રીતે પધરાવી અને સંકલ્પ સિદ્ધ હનુમાનજી મહારાજ અહીંના ગામજનોને ભેટ આપી. અહીંયા આ ઉત્સવ દરમિયાન સામાજિક કાર્ય પણ સાથે સાથે થાય. વ્યસન મુક્તિની વાતો પણ સંતો દ્વારા થતી હોય, સમાજ સુધારાની વાતો પણ સંતો દ્વારા થતી હોય અને મેળાનું વાતાવરણ હોય. આજુબાજુના બધા જ ગામના ભક્તો આવી અને આ આધ્યાત્મિક આ ઉત્સવનો બધા લાભ લે છે અને પરંપરાથી આ ઉત્સવ ચાલે છે. મૂળી દેશના સંતો અહીં પધારી અને આ ઉત્સવમાં બધા દર્શન આશીર્વાદ પ્રાપ્ત હોય છે. અત્રે મૂળી મંદિરના મહંત સ્વામી વતી મૂળી મંદિરના ટ્રસ્ટી પરમ પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી તથા મૂળી મંદિરના પૂજારી સ્વામી પરમ પૂજ્ય સેવાશંકર સ્વામીના માર્ગદર્શન હેઠળ આ ઉત્સવ ખૂબ સરસ રીતે અહીંયા ધામધૂમથી પૂરો થયો. અહીંયા હરિભક્તોને કથા વાર્તાનો લાભ આપી અંતમાં ફૂડ પેકેટ આપી અને બધા ભક્તો અહીંથી છૂટા પડ્યા. આ સ્થાનનો ખૂબ મહિમા છે. સ્વામિનારાયણ ભગવાન પણ અહીં પધારેલા અને અહીં મૂળી મંદિરની જમીન છે. મૂળી દેશના સંતો અહીં વારે વારે આવી અને બધું પ્રવર્તન કરતા હોય છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના માર્ગદર્શન હેઠળ રહી સંતો અહીંયા આ સ્થાનનો વિકાસ કરે છે અને આગળ ઉત્તરોત્તર વિકાસ થતો જાય, સમાજનો વિકાસ થાય, એ જ આ મૂળીથી વધારેલા તમામ સંતોનો એવો આગ્રહ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.